નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। યુવક નીચે પટકાતા બ્રિજ પર લોકોના ટોળા ભેગા થયા। વલસાડની શાહ ખીમચંદભાઈ મોલજીભાઈ લો કોલેજના વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો। દારૂના નશામાં પૂર ઝડપે ટ્રક દોડાવી રહેલ ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત। વલસાડના જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકથી થયું મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। યુવક નીચે પટકાતા બ્રિજ પર લોકોના ટોળા ભેગા થયા। જ્યારે નીચે પટકાયેલા યુવકની મદદે સ્થાનિક વ્યાપારી અને રહીશો દોડી આવ્યા હતા। ઉમરગામ નવનિર્મિત સોસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ સવારે યુવક નીચે પટકાયો। બ્રિજ પર વળાંક કાપી ન શકતા સાઈડની દિવાલ સાથે ઘસડાઈ નીચે પતરા પર પટકાયો। આજુબાજુના વિસ્તારના લોકો યુવકની મદદ માટે દોડી આવ્યા હતા। સદભાગ્યે યુવકને કોઈ ગંભીર ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। યુવક સોસુંબા પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન બ્રિજના વળાંક પર કાબુ ગુમાવતા દિવાલ સાથે ઘસડાઈ નીચે પટકાયો હતો। વલસાડની શાહ ખીમચંદભાઈ મોલજીભાઈ લો કોલેજના વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણ સમારોહમાં સિલવાસાની પુત્રી શ્રીમતી સવિતા તાનાજી પાટીલને કોર્પોરેટ ફાઇનાન્સમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિશે ટોપર બનવા બદલ ગોલ્ડ મેડલ અને LLMમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ એકેડેમિક એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। સિલવાસાની પુત્રી શ્રીમતી સવિતા તાનાજી પાટીલને કોર્પોરેટ ફાઇનાન્સમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિશે ટોપર બનવા બદલ ગોલ્ડ મેડલ અને LLMના પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ એકેડેમિક એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। તેમને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। શ્રીમતી સવિતા તાનાજી પાટીલે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ જીતીને તેમના પરિવાર અને તેમના રાજ્યનું ગૌરવ વધાર્યું છે। આ સિદ્ધિને લઈને શ્રીમતી સવિતાબેન પાટીલના પરિવારમાં ખુશીની લહેર છે। મહારાષ્ટ્રના ધુપી ગામના નાના ગામની પરિણીત છોકરી તેને ગુજરાતના વલસાડ જિલ્લાની શાહ KM લો કોલેજમાંથી LLB નો અભ્યાસ કર્યો, જેમાં તે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લો ઓફ ટોટમાં ટોપર બની અને ગોલ્ડ મેડલિસ્ટ બની। તે પછી તેને આ જ કોલેજમાં માસ્ટર ઓફ લો નો અભ્યાસ પણ કર્યો। આ વખતે પણ તેને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપરનો ખિતાબ મળ્યો અને ફરીથી ગોલ્ડ મેડલિસ્ટ બન્યો। શ્રીમતી સવિતા પાટીલે તેમની સિદ્ધિનો શ્રેય તેમના પરિવાર અને શિક્ષકોને આપ્યો હતો। મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દરેક દીકરી કે દરેક પત્ની આવું સન્માન અથવા આવી સિદ્ધિ તો જ મેળવી શકે છે જ્યારે તેનો પરિવાર તેમની સાથે અને તેમની મહત્વાકાંક્ષાનું સન્માન કરે છે અને તે પોતે પણ તેના પરિવારના સભ્યોનું વિશ્વાસનું સન્માન રાખે છે। તે પછી તેને સફળતા મેળવવાથી કોઈ રોકી શકશે નહીં। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 2 વખત સુવર્ણ ચંદ્રક વિજેતા બનીને પોતાના રાજ્યનું ગૌરવ વધારનાર આ રાજ્યના દીકરી સવિતા પાટીલનું પણ રાજ્યના વહીવટ તંત્ર દ્વારા સન્માન કરવું જોઈએ, જેથી રાજ્યની દીકરીઓને ભવિષ્યમાં તેમનામાંથી પ્રેરણા મળે। દાદરા અને નગર હવેલીના ઇતિહાસમાં કદાચ સવિતા પાટીલ પ્રથમ વ્યક્તિ છે જેમને LLB અને LLMમાં ગોલ્ડ મૂન મળ્યો છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। દારૂના નશામાં પૂર ઝડપે ટ્રક દોડાવી રહેલ ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત। વલસાડના જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકથી થયું મોત। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगरो बाजीगर तू है बड़ा जादूगर।
तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાડી નજીક મોડી રાત્રે ચોંકાવનાર અકસ્માત સર્જાયો છે। દારૂના નશામાં પૂર ઝડપે ટ્રક દોડાવી રહેલ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો। 60 મુસાફરો ભરેલી બસને મારી ટક્કર। દારૂના નશામાં પૂર ઝડપે ટ્રક દોડાવી રહેલ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે। 60 મુસાફરો ભરેલી બસને ટક્કર મારી। ટક્કરથી બસ અને હાઈવેના ડિવાઈડર વચ્ચે ફસાઈ ગઈ। મહારાષ્ટ્રની સરકારી બસ વાપીથી ધૂળે જઈ રહી હતી। ટ્રકમાંથી દેશી દારૂ લખેલી અડધી ભરેલી દારૂની બોટલો પણ મળી આવી હતી। ફસાઈ ગયેલી બસમાંથી જીવની જોખમમાં મૂકી ફસાયેલા મુસાફરો ઇમરજન્સી બારીમાંથી બહાર નીકળ્યા હતા અને અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલક ટ્રકની ચાલી પર લઈ ફરાર થઈ ગયા હતા। ઘટનામાં બસમાં સવાર 60 થી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે। પાડી પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપવા સહિતની કાર્યવાહી હાથ ધરી। हम लोग वापी से दुलिया जा रहे थे, 9 बजे का बस था। तो हम लोग पार्टी के पास में आए, तो एक महाराष्ट्र का गाड़ी है MH12 करके, तो वो गाड़ी वाला थर्ड लाइन पे चल रहा था, हम लोग फर्स्ट लाइन पे चल रहे थे। तो बीच में एक आइसर खड़ा था, तो उसने वो आइसर को देखा ही नहीं, उस साइड में भी गाड़ी था, वो आइसर चलने लगा, ये भाई ने सीधा फर्स्ट लाइन पे आ गया। हम लोग भी फर्स्ट लाइन पे थे, तो सीधा बस को उसने दबा ही दिया। हम लोग शुक्र मानो कि बच गए। वो ड्राइवर दारू पी है, गाड़ी में दारू का बोतल भी है, पी के ही चला रहा था। हम लोग उसका स्माइल भी लिया, ड्राइवर अभी फरार हो गए। यानी मतलब यहाँ पे गाड़ी अटका है, अभी गाड़ी की दिक्कत है, 400 किलोमीटर लंबा जाना है, गाड़ी का भी दिक्कत है। अभी यहाँ पे कोई सुविधा ही नहीं, सागर बामरे दुलिया जा रहे। ये मैं फर्स्ट लाइन में था, ये थर्ड लाइन में था। वो अंदर की लाइन में एक गाड़ी वाला रुक गया, तो ये थर्ड से डायरेक्ट बस में आ गया, मेरे को इधर दबा दिया। वो तो भाग गया ना, ट्रक वाला भाग गया। दुलिया जा रहा था और हम कहते फर्स्ट लाइन में थे, तो आगे एक गाड़ी खड़ी थी, ये ट्रक वाला थर्ड लाइन पे चल रहा था। तो उसने अचानक से देख लिया, तो डायरेक्ट थर्ड लाइन से फर्स्ट लाइन में आ गया, तो उसने हमको हमारी बस को दबा दिया। अभी तो ड्राइवर तो भाग गया दबा करके। 65 पैसेंजर है, उसमें से बुजुर्ग भी बहुत है और बच्चे भी है उसमें। चोट का भी लगा भी किसी को तो नहीं, देखा नहीं अभी पूरा, तो करेगी तो अभी किसी को लगा ना हो। पहले अभी तो ये क्या अभी लॉक करके भाग गए, दूसरे बात हम घर पहुँचेगी। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। એવા સમયે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો। સેલવાસના ઉમરકુઈ, કિલાવણી અને સિલ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો। હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા। આમ બદલાયેલા વાતાવરણે વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે।
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકથી થયું મોત. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. હાર્ટ એટેકના કારણે વધુ એક મોત નીપજ્યું છે. વલસાડના જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકથી થયું મોત. 32 વર્ષીય મિતેશ વસંતભાઈ પટેલનો આવ્યો હાર્ટ એટેક. રેલવે યાર્ડ ખાતે રહેતા મિતેશભાઈ આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો. તાત્કાલિક દોરને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. યુવક નીચે પટકાતા બ્રિજ પર લોકોના ટોળા ભેગા થયા. વલસાડની શાહ ખીમચંદભાઈ મોલજીભાઈ લો કોલેજના વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. દારૂના નશામાં પૂર ઝડપે ટ્રક દોડાવી રહેલ ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. વલસાડના જાણીતા ગિટાર આર્ટિસ્ટનું હાર્ટ એટેકથી થયું મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.